લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ 8મું ચેપ્ટર પવન, વાવાઝોડું અને ચક્રવાત તેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। તેમાં આપણે પવન વિશે જોઈએ છીએ કે પવન છે એ શું છે, એક ગતિશીલ હવા છે। હવાના થોડાક આપણે ગુણધર્મો પણ જોયા કે હવા છે એ દબાણ ઉત્પન્ન કરે છે। પછી જેમ જેમ પવનનો વેગ વધે છે તેમ તેમ દબાણ છે એ ઘટે છે, પણ દબાણનો તફાવત કેવો થાય છે, વધે છે। ત્યારબાદ આપણે એ પણ જોયું કે વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ હવા જાય છે। ત્યારબાદ આપણે એના વિશે ચર્ચા કરી કે જ્યારે કોઈ હવાને ગરમ કરવામાં આવે છે ત્યારે એ હવા જે છે એનું કદ વધે છે। પછી આપણે એ પણ જોયું કે હંમેશા ગરમ હવા છે એ ઠંડી હવા તરફ જાય છે, અને ગરમ હવા વજનમાં કેવી હોય છે, હલકી હોય છે, જ્યારે ઠંડી હવા વજનમાં કેવી હોય છે, ભારે હોય છે। અને હંમેશા ગરમ હવા કઈ બાજુ જાય છે, ઉપરની તરફ ચડે છે। એના માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ પણ જોયેલી હતી। ચલો હવે આપણને થાય કે પવન કેવી રીતે ઉત્પન્ન થતો હશે, બરોબર છે। હવે પવન ઉત્પન્ન થવાના કારણે પવન ઉત્પન્ન થવાનું જે કારણ છે એ છે કે પૃથ્વીની જે સપાટી છે એ સરખી રીતે ગરમ થતી નથી। જો સરખી રીતે જ બધું ગરમ થતું હોત, બરોબર છે, તો આ હવાનો આ બાજુ આવત કે આ હવાનો આ બાજુ આવત, બરોબર ને। ધારો કે ઉદાહરણ તરીકે આપણે બધાને સરખા માર્ક આવતા હોત તો કોને પહેલો નંબર આપવો અને કોને બીજો નંબર આપવો એ ખબર પડે જ આપણને લોકોને, બધાને જ પહેલો નંબર આપી દેત ને, બરોબર। હંમેશા હવા કે પવન ક્યારે થાય, જ્યારે હવાના દબાણમાં તફાવત આવે ત્યારે, તો જ તે આ બાજુની હવા આ બાજુ જશે અને આ બાજુની હવા આ બાજુ જશે, તો જ એવું થાય ને, બરોબર છે। પણ જો ધારો કે કોઈ હવા જે છે એ બધી બાજુ સરખી જ રહેતી હોત તો કઈ ફેરફાર ન થાય, તો પવન જ ના આવે। પણ પવન ક્યારે આવે છે, જ્યારે હવામાં દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે ત્યારે, બરોબર છે। તો આ દબાણનો તફાવત કેમ ઉત્પન્ન થાય છે, તો પૃથ્વીની જે સપાટી છે એ બધી બાજુ એક સરખી રીતે ગરમ થતી નથી। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ઠંડા પ્રદેશોમાં સપાટી કેવી હોય, ઠંડી હશે। જ્યારે આપણે ગરમ પ્રદેશોમાં જશું ત્યારે સપાટી કેવી થઈ જાય છે, જમીનની સપાટી વધારે ગરમ થઈ જાય છે। તો બધી બાજુ સરખી રીતે સપાટી ગરમ થાય છે, તો જવાબ આવે ના। અને સરખી રીતે ગરમ નથી થતી એટલા જ માટે શું થાય છે, હવામાં દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે, અને હવાનો દબાણનો તફાવત ઉત્પન્ન થાય એટલા માટે શું ઉત્પન્ન થાય છે, પવન ઉત્પન્ન થાય છે, બરાબર છે। અહીંયા બે કારણો છે, એક તો ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત પ્રદેશ અસમાન રીતે ગરમ થાય, અને બીજું જમીન અને પાણી અસમાન રીતે ગરમ થાય। આ બંનેના કારણે આપણને શું જોવા મળે છે, પવનનો પ્રવાહ જોવા મળે છે। સૌથી પહેલા આપણે આ ટોપિકનું નામ લખીએ, પૃથ્વીની સપાટી અસમાન રીતે ગરમ થવાના કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે અસમાન રીતે કઈ રીતે ગરમ થશે, તો એના માટે અહીંયા બે વસ્તુ આપણે જોવાની છે। એક તો સૌથી પહેલા વિષુવવૃત્ત તથા ધ્રુવ પ્રદેશ। હવે વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ વિશે આપણે આના પહેલાના ચેપ્ટરમાં ચર્ચા કરી કે વિષુવવૃત્તમાં ગરમી વધારે હશે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં ગરમી ઓછી હશે, બરોબર, કે એની આબોહવા કેવી હશે, ઠંડી હશે। એટલે આ બંને શબ્દ વિશે સમજાવવાની મારે અત્યારે કોઈ જરૂર નથી, કારણ કે આના પહેલા જ આપણે શીખી ગયેલા છીએ કે વિષુવવૃત્તમાં કેવું હોય છે અને ધ્રુવ પ્રદેશમાં કેવું હોય છે। એટલે કે વિષુવવૃત્ત તથા ધ્રુવ પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું, જોતા જ ખ્યાલ આવે કે અહીંયા ગરમી વધારે હોય જ્યારે અહીંયા ગરમી ઓછી હોય, બરોબર। એટલે અસમાન રીતે બંને કેવા થાય છે, ગરમ થાય છે।
પૃથ્વી, આ છે વિષુવવૃત્ત, આ બંને કર્કવૃત્ત, બરોબર છે, નામો કરો. આ વિસ્તાર કેવો કહેવાશે? વિષુવવૃત્ત વાળો વિસ્તાર. આ કહેવાશે ધ્રુવ પ્રદેશ અને આ પણ શું કહેવાશે? ધ્રુવ પ્રદેશ. તમે લોકો સમાજમાં શીખી જ ગયા હશો વિષુવવૃત્ત ને ધ્રુવ પ્રદેશ ને એવું બધું, બરાબર છે. ચલો, અને અહીંયા આપણો છે સૂર્ય, બરાબર છે. પૃથ્વી છે, વિષુવવૃત્ત છે અને આ બંને છે ધ્રુવ પ્રદેશો અને આ છે સૂર્ય. હવે આપણને ખબર જ છે કે સૂર્યના સીધા કિરણો શેના ઉપર જાય છે? વિષુવવૃત્ત ઉપર જાય. એટલા માટે વિષુવવૃત્ત ઉપર જાય છે એટલે વિષુવવૃત્ત ઉપરની હવા કેવી થવાની છે? વિષુવવૃત્ત ઉપરની હવા કેવી થશે? ગરમ થશે. હવે આના પહેલા યાદ કરો, જો હું તમને એટલે જ કહેતી આવું છું કે હું જે લખાવું ને એ તમે બુકમાં લખતા જાઓ, કે જેથી કરીને જ્યારે તમે આગળનું ભણતા હો ને, નવો ટોપિક ભણતા હોય તો તમે બાજુમાં બુક રાખીને બેઠા ને તો તમને ખ્યાલ આવે કે હા આના પહેલા ટીચરે આવું સમજાવેલું હતું, બરોબર છે. પછી અત્યારે શું થાય, તમારા લોકોને આમ યાદ કરવા બેસવું પડે કે હા આવું કીધું હતું કે નહોતું કીધું. પણ બુકમાં તમે લખેલું હોય તો તમારે સીધી નજર કેમાં નાખવાની રહે? બુકમાં નાખવાની રહે કે હા ચલો આવું લખાવેલું છે, આવો એક નિયમ છે, એટલે અહીંયા ટીચર જે કહે છે એ બરોબર છે, બરોબર. તો શું થવાનું છે? સૂર્યના સીધા કિરણો કેમાં પડે છે? વિષુવવૃત્ત ઉપર પડે છે. એટલે અહીંયાની જે હવા હશે એ કેવી થશે? ગરમ થવાની. અને હવે આપણને ખબર છે કે હવા ગરમ થાય એટલે કઈ બાજુ જાય? ઉપરની બાજુએ જાય છે. એટલે અહીંયાની જે હવા છે એ કઈ બાજુ આવશે? ઉપરની બાજુએ જાય છે. આના પહેલા છે ને આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા કે ધારો કે કોઈ હવા ગરમ થઈને એ ઉપર જશે એટલે અહીંયા જગ્યા કેવી થવાની? ખાલી થવાની. અને અહીંયા જગ્યા ખાલી થાય એટલે આજુબાજુની જે ઠંડી હવા છે એ કઈ બાજુ જશે? જ્યાં જગ્યા ખાલી પડી ને ત્યાં જવાની. શું થઈ ગયું કે અહીંયા હવા ગરમ થઈ એટલે ઉપરની બાજુએ જાય છે એટલે અહીંયા જગ્યા કેવી થઈ? ખાલી પડી ને. કેમ આપણે સંગીત ખુરશી રમતા હોય, બરોબર, અને આપણને એકાદી જેવી ખુરશી ખાલી દેખાય તો આપણે સીધા બેસી જઈએ ને, એવી જ રીતે અહીંયા તો હવા તો ઉપર જતી રહી, કેમ? કારણ કે ગરમ થઈ ગઈ હતી. એટલે તો આજુબાજુની ઠંડી હવા જોશે કે હા અહીંયા જગ્યા ખાલી પડી છે એટલે દોડીને સીધી ક્યાં આવી જશે? એ ખાલી જગ્યાએ આવી જશે. અહીંયા પણ શું થયું કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર પડ્યા એટલે અહીંયા ગરમી વધશે, જ્યારે અહીંયા કેવી થવાની છે? ઘટવાની છે. એટલે શું થવાનું? હવા કઈ બાજુ જાય છે? ઉપરની બાજુ. હવે એટલે આટલા વિસ્તારમાં જગ્યા શું થઈ? આટલા વિસ્તારમાં જગ્યા ખાલી પડી હવાની એટલે શું થવાનું? આ જે હશે ને આ વિસ્તારની એ કઈ બાજુ આવશે? અહીંયા આવશે, વિષુવવૃત્ત બાજુ આવશે. હવે આ એ પણ જોયું કે ભાઈ અહીંયા તો જગ્યા ખાલી થઈ તો એ પણ કઈ બાજુ જશે? ઉપરની બાજુએ જશે ને. શું થયું? સૌથી પહેલા અહીંયા વિષુવવૃત્ત ઉપર હવા ગરમ થઈ. આના પહેલાનું યાદ કરો કે હવા ગરમ થાય એટલે ઉપરની બાજુએ જાય. એટલે આટલા વિસ્તારની જે હવા હશે વિષુવવૃત્ત વાળી એ કઈ બાજુ જાય? કઈ બાજુ જાય છે? ઉપરની બાજુએ જાય. એટલે જગ્યા કેવી થઈ? ખાલી થઈ. એટલે આજુબાજુની ઠંડી હવાએ જોયું કે અહીંયા જગ્યા ખાલી પડી એટલે એ પણ શું આવવાની? ત્યાં પોતાની જગ્યા લેવાઈ જશે, બરોબર છે. આ અહીંયા હવે આ હવા ધીમે 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 ક્યાં પહોંચી? અહીંયાની બાજુએ જાય છે, બરોબર. એટલે પહેલા હવા અહીંયા પહોંચી, પછી ધીમે ધીમે અહીંયા પહોંચી. તો વળી પાછું આ પણ જોયું, આ જે ધ્રુવ પ્રદેશ વાળી હવા છે ને એને પણ જોયું કે અહીંયા જગ્યા ખાલી પડી. તો એ પણ શું કરવાની? અહીંયા નીચેની બાજુએ આવી જશે. તો અહીંયા પણ ખબર પડી કે અહીંયા તો જગ્યા ખાલી થઈ તો ચલો હું અહીંયા જતી રહું, તો એ પણ આ બાજુ આવી જશે, બરોબર છે. શું થયું? સૌથી પહેલા વિષુવવૃત્ત વાળી જે હવા હતી એ ગરમ થઈ. ગરમ થઈ એટલે કઈ બાજુ ગઈ? ઉપરની બાજુએ ગઈ. તો આ ભાગ અને આ ભાગ એ બંનેને થયું કે અહીંયા જગ્યા ખાલી પડી એટલે હું પણ ત્યાં જાઉં. એટલે અહીંયાની હવા નીચેની બાજુએ આવશે, અહીંયાની હવા ઉપરની બાજુએ જવાની. ચલો આટલી ખબર પડી. હવે સુધી વળી પાછી આ હવા છે
અહીંયા કેવી થઈ ગઈ હવા ઓછી થઈ ગઈ વધારે દબાણવાળી વિસ્તારથી હવા હંમેશા ઓછા દબાણવાળા વિસ્તાર તરફ આવે એટલે અહીંયા દબાણ કેવું હશે વધુ અહીંયા દબાણ ઓછું અહીંયા પણ સુધી જવાનું દબાણ ઓછું કેમ કારણ કે આટલાની હવા તો ક્યાં જતી રહી ઉપર જતી રહી ને અને અહીંયા દબાણ કેવું હશે વધુ એટલે હંમેશા પછી આ હવા વળી પાછી ક્યાં આવશે ઉપરની બાજુએ આવશે આ હવા નીચેની બાજુએ આવશે વળી પાછી અહીંયા આવેલી હવા કેવી થવાની ગરમ થઈ જશે તો એ પોતે ઉપર ચડશે વળી પાછી આ હવા નીચે આવશે અહીંયાની હવા ઉપર જશે આમ સતત ને સતત ચાલુ રહેતું હોય છે ચલો એક ફરી એક વખત તમને કરાવી દઉં કે આમાં થાય છે શું ચલો આ છે વિષુવવૃત્ત શું થાય છે આ વિષુવવૃત્તની હવા ગરમ એટલે કઈ બાજુ ગઈ ઉપરની બાજુએ જાય છે બરોબર હવે આપણને ખબર છે કે અહીંયા જગ્યા ખાલી પડીને એટલે આ જે હવા રહી ને આ પ્રદેશ વાળી એ કઈ બાજુ આવશે નીચેની બાજુએ આવવાની હવે આને ખબર પડી કે અહીંયા જગ્યા ખાલી થઈ વિષુવવૃત્ત ઉપર તો હું ઉપર જાઉં એટલે આ પણ ક્યાં આવવાની છે ઉપરની બાજુએ આવશે બરોબર હવે છે ને અહીંયા જે દબાણ છે એ કેવું થઈ ગયું ઓછું થઈ ગયું કેમ કારણ કે આ વિસ્તારની જે હવા હતી કઈ બાજુ આવી ગઈ નીચે અહીંયા પણ દબાણ કેવું થઈ ગયું ઓછું થઈ ગયું કેમ કારણ કે આ વિસ્તારની જે હવા હતી કઈ બાજુ જતી રહી ઉપરની બાજુએ થઈ ગઈ તો અહીંયા દબાણ કેવું હશે વધુ હશે અને હવે આપણને ખબર છે હંમેશા હવા ક્યાંથી ક્યાં જાય વધારેથી ઓછા તરફ એટલે અહીંયા પણ શું થવાનું આ જે હવા હશે એ કઈ બાજુ આવશે નીચેની બાજુએ આવશે અહીંયા પણ શું થવાનું આ જે વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય એટલે આ હવા પણ કઈ બાજુ જશે ઉપરની બાજુ એટલે ગરમ હવા ઉપર ગઈ એટલે બધી હવા ધીમે ધીમે વિષુવવૃત્ત તરફ આવવા માંડી હવે આ જો આને કહેવાય ઉત્તર અને આને કહેવાય દક્ષિણ એટલે અહીંયા પવનના પ્રવાહની દિશાની વાત કરે એમ પૂછાય કે વિષુવવૃત્ત તથા ધ્રુવ પ્રદેશ અસમાન રીતે ગરમ થાય છે એટલા માટે એના પ્રવાહની દિશા પવનના પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હશે તો તમારે લોકોએ લખવાનું કે પવનના પ્રવાહની દિશા ઉત્તર અને દક્ષિણ દિશા તરફથી વિષુવવૃત્ત તરફ હશે પડી સમજણ ઉત્તર થી વિષુવવૃત્ત તરફ આવી જો આ ઉત્તરનો ભાગ છે આ ઉત્તરથી જો આ જે છે પછી આ પીળા કલરની લાઈન છે એ બધી કઈ બાજુ આવી વિષુવવૃત્ત તરફ આવી અહીંયા પણ જો આ છે પીળા કલરની લાઈન અહીંયા છે કેસરી કલરની લાઈન એ દક્ષિણથી કઈ બાજુ તરફ ગઈ વિષુવવૃત્ત તરફ ગઈ એટલે ઉત્તર અને દક્ષિણ તરફથી પવનના પ્રવાહની દિશા છે એ વિષુવવૃત્ત તરફ આવે છે બરોબર છે ઉત્તરની હવા પણ વિષુવવૃત્ત તરફ આવશે અને દક્ષિણની હવા પણ વિષુવવૃત્ત તરફ જાય છે અને કેવી રીતે જાય છે એ મેં તમને લોકોને સમજાવ્યું બરોબર છે અહીંયા વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ કેવા થયા અસમાન રીતે ગરમ થયા વિષુવવૃત્તમાં ગરમી વધારે હતી જ્યારે ધ્રુવ પ્રદેશમાં ગરમી ઓછી હતી અને એના કારણે પવન જે છે એ વધે છે અને ઘટે છે એટલે પૂછાય કે વિષુવવૃત્ત તથા ધ્રુવ પ્રદેશમાં અસમાન રીતે ગરમ થાય તો પવનના પ્રવાહની દિશા કઈ હશે તો લખવાનું ઉત્તર અને દક્ષિણ તરફથી વિષુવવૃત્ત તરફ હોય છે ચલો હવે અહીંયા તમે લોકોને એક વાત કહું તો પવનની દિશા છે ને આમ સીધી આવી જોઈએ બરાબર ઉત્તરથી વિષુવવૃત્ત તરફ અને દક્ષિણથી વિષુવવૃત્ત તરફ પણ શું થાય છે ત્યાં પહોંચતા પહોંચતા આમની તરફ આ રીતના વળી જાય છે
આમ વળી જાય છે, આવી કેવી જોઈએ, એમ સીધી આવી જોઈએ, પણ કેમ થઈ જાય છે, થોડી વાંકી થઈ જાય છે. શા માટે? કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી શું કરતી રહે છે, પરિભ્રમણ કરતી રહે છે. બરોબર છે? પડી સમજણ? આવી જોઈએ સીધી, પણ શા માટે થોડી વળી જાય છે? કારણ કે પૃથ્વી છે એ પરિભ્રમણ કરે છે, ગોળ ગોળ ફરે છે. બરોબર છે? એટલા માટે પવનની જે દિશા છે એ થોડી બદલાઈ જાય છે. બરોબર? થોડી કેવી ત્રાસી થાય, કોઈ બહુ ઝાઝો ચેન્જ થતો નથી. તો વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ અસમાન રીતે ગરમ થાય છે, એટલા માટે અહીંયા પવન જે છે એ ઉત્પન્ન થાય છે અને પવનની દિશા જે છે એ ઉત્તર અને દક્ષિણ દિશા તરફથી વિષુવવૃત્ત તરફ હોય છે. તો આમાં તમને લોકોને સમજણ પડી હશે. બરાબર છે? ચલો હવે આપણે આ જોયું કે વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ અસમાન રીતે ગરમ થાય ત્યારે ઉત્પન્ન થતો પવન. હવે આપણે વાત કરવાની છે કે જમીન અને પાણી ગરમ થાય અસમાન રીતે, અસમાન રીતે ગરમ થાય તો કેવી રીતે પવન ઉત્પન્ન થશે એના વિશે ચર્ચા કરીએ. જમીન અને પાણી અસમાન રીતે ગરમ થાય. બરોબર છે? જમીન અને પાણી અસમાન રીતે ગરમ થાય તો શું થવાનું એના વિશે જોઈએ. આ છે આપણી, આ છે પાણી. બરોબર છે? હવે આ છે જમીન. બરોબર? હવે શું થવાનું કે આપણે વાત કરીએ તો રણ પ્રદેશમાં શું જોવા મળે છે? જમીન જોવા મળે છે. એટલે અથવા તો આપણે વાત કરીએ કે શિયાળામાં છે એ જમીન ઓછી ગરમ થશે, જ્યારે ઉનાળામાં જમીન કેવી થાય છે? વધારે ગરમ થાય છે. બરોબર છે? ચલો એટલે હવે શું થયું કે જમીન છે એ ગરમ થઈ. જમીન કેવી ગરમ થઈ? વધુ ગરમ થાય છે, જ્યારે પાણી કેવું ગરમ થાય છે? ઓછું. હવે આપણે આપણો જે નિયમ છે યાદ કરીએ કે જમીન ગરમ થશે એટલે એની હવા પણ ગરમ થવાની. હવા ગરમ થશે એટલે કઈથી કઈ બાજુ આવે છે? ક્યાંથી ક્યાં આવે છે કે નીચેથી જે પવન જે છે, નીચે જે ગરમ હવા છે કઈ બાજુ જાય છે? ઉપરની બાજુએ જાય છે. વળી પાછું અહીંયા શું થવાનું? આટલા વિસ્તારમાં જગ્યા ખાલી પડવાની. કેમ? કારણ કે અહીંયાની જે હવા છે તો ગરમ થઈને ઉપર જતી રહે. તો શું થવાનું? તો પાણી કહેશે કઈ વાંધો નહીં, હું મારું મોકલું છું, મારી હવા મોકલું. તો પાછી આ હવા કઈ બાજુ આવશે? સમુદ્ર પરની હવા ક્યાં આવી જશે? જમીન તરફ આવી જાય છે. પડી સમજણ? જમીન છે વધારે ગરમ થઈ એટલે અહીંયાની જે ગરમ હવા છે કઈ બાજુ ચડીને ઉપરની બાજુએ ચડી ગઈ, એટલે અહીંયા જગ્યા ખાલી પડી. અહીંયા જગ્યા ખાલી પડી એટલે આ જે સમુદ્ર ઉપરની જે હવા હશે એ ક્યાં આવી જશે? અહીંયા જમીન ઉપરની જે ખાલી જગ્યા છે ત્યાં આવી જશે. પણ એ પોતે એકલું આવશે નહીં, સાથે કોને લઈને આવે છે? પાણીની વરાળને લઈને આવે છે, પાણીના ટીપા લઈને આવે છે. બરોબર છે? તો પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય તેને મોસમી પવનો કહેવાય છે. પવનનો પ્રવાહ સમુદ્રથી જમીન તરફનો હોય તેને મોસમી પવનો કહે છે. વ્યાખ્યા લખી લઈએ. પવનનો પ્રવાહ સમુદ્રથી જમીન તરફનો હોય તેને મોસમી પવન કહે છે. બરોબર? પવનનો પ્રવાહ સમુદ્રથી જમીન તરફનો હોય તેને મોસમી પવન કહેવાય છે. બરોબર? શું થયું? સૌથી પહેલા જમીન ગરમ થઈ એટલે કઈ બાજુ જાય છે? ઉપરની બાજુએ હવા જતી રહી, ગરમ હવા. એટલે આ જે સમુદ્ર પરની હવા હશે એ પાણી લઈને ક્યાં આવી જાય છે? જમીન પાસે આવી જાય છે.
તો આવા પવનને શું કહેવાય છે? મોસમી પવનો કહેવાય છે. મોસમી એટલે કે મોન્સૂન. મોન્સૂન આ જે શબ્દ છે શું કહેવાય છે? આ મોસમી શબ્દ ક્યાંથી આવેલો છે? તો મોન્સૂન ઉપરથી આવેલો છે. અને આ મોન્સૂન જે છે એ અરબી ભાષાનો શબ્દ છે. એમ પૂછે કે મોસમી શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી પડેલો છે? તો મોન્સૂન ઉપરથી. મોન્સૂન એ કઈ ભાષાનો શબ્દ છે? તો અરબી ભાષાનો શબ્દ છે. અને અરબી ભાષામાં મોન્સૂનનો અર્થ થાય છે ઋતુ. બરોબર છે? શું થાય છે? ઋતુ. પડી સમજણ તમને લોકોને કે જમીન ગરમ થાય એટલે ત્યાંની હવા કઈ બાજુએ જાય છે? ઉપરની બાજુએ જાય છે. અને ઉપર જવાના કારણે અહીંયા જગ્યા છે તે ખાલી પડે છે એટલે સમુદ્ર ઉપરની હવા પાણી લઈને અહીંયા આવી જાય છે. એને કહેવાય મોસમી પવનો. મોસમી શબ્દ છે તે મોન્સૂન ઉપરથી ઉતરી આવ્યો છે. અને મોન્સૂન શબ્દ જે છે એ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે ઋતુ. પડી ગઈ તમને સમજણ? ચલો હવે થોડું આપણે આગળ જોઈએ કે શા માટે શિયાળામાં વરસાદ નથી આવતો. ચલો એના વિશે આપણે જોઈએ. ચલો હવે આપણે જોઈએ કે શા માટે શિયાળામાં વરસાદ આવતો નથી. ચલો આ થોડી તમને જોઈને ખ્યાલ આવે છે કે હું ભારતના નકશાની વાત કરું છું. બરાબર છે? અહીંયા શું આવે? રાજસ્થાન. બરાબર છે? અહીંયા છે રાજસ્થાન. હવે શું થવાનું છે? રાજસ્થાનમાં જ્યારે ગરમી વધે છે બરાબર છે એટલે અહીંયા હવા જે છે એ કેવી થવાની? ગરમ થવાની. ચલો શું થાય છે કે અહીંયા જે છે એ હવા કેવી થશે? ગરમ થશે. એટલે અહીંયાની જે હવા હોવાની એ ગરમ થવાના કારણે કઈ બાજુએ જાય છે? ઉપરની બાજુએ જાય છે. બરોબર? એટલે હવે આ પશ્ચિમ બાજુનો ભાગ, આ દક્ષિણ બાજુનો ભાગ એ શું કરશે? આપણે જોયું હતું ને પેલું વિષુવવૃત્ત વાળું કે નીચેથી ક્યાં આવે છે? પવન ઉપરની બાજુએ આવે છે. એટલે શું થવાનું? રાજસ્થાનમાં ગરમી પડી એટલે ત્યાંની જે હવા છે એ કઈ બાજુ જશે? ઉપરની બાજુએ જવાની. એટલે આ પશ્ચિમ બાજુથી આવશે, પછી અહીંયા દક્ષિણ બાજુથી, પછી અહીંયા દક્ષિણ બાજુથી હવા ક્યાં જવાની? ઉપર જવાની. એટલે અહીંયા જે પવનનો પ્રવાહ હશે કયો હશે? દક્ષિણ પશ્ચિમી હશે. દક્ષિણ દિશા તરફથી આવશે હવા, પશ્ચિમ દિશા તરફથી આવશે. પણ એ સાથે એકલી આવશે નહીં. કોને લઈને જશે? જળ બાષ્પને. એટલે આ પશ્ચિમ બાજુની હવા હશે એ અરબ સાગરમાંથી બાષ્પ લઈને જશે. આ દક્ષિણમાંથી જે હવા જતી હશે એ હિન્દ મહાસાગરમાંથી લઈને જશે. બરાબર છે ને? પડે છે ને સમજણ? શું કહેવા માંગુ છું કે ઉનાળામાં શું થાય છે કે ઉનાળા પછી ચોમાસું આવે છે. શિયાળા પછી શા માટે નથી આવતું? એટલા માટે કે રાજસ્થાન આખા ઉનાળા દરમિયાન શું થશે? હવા છે ને ગરમ થશે એટલે ધીમે ધીમે ક્યાં જાય છે? ઉપરની તરફ જાય છે. એટલા માટે આ પશ્ચિમ બાજુથી દક્ષિણ બાજુથી બધી હવા ક્યાં જશે? ઉપરની બાજુ જશે. પણ એકલી જશે નહીં, સાથે સાથે અરબ સાગરમાંથી પણ પાણી લઈને જશે, હિન્દ મહાસાગરમાંથી પણ પાણી લઈને જશે. આ ક્રિયા છે એ સતત ઉનાળામાં ચાલુ રહેશે. અને પછી શું થવાનું? ધીમે ધીમે ગરમી ઓછી થતી જવાની. એટલે આ પાણીની વરાળ છે એ ટીપા બની જશે. અને ત્યારબાદ ઉનાળા પછી શું આવે છે? ચોમાસું આવે છે. એટલે આ જે બધું પાણી હિન્દ મહાસાગરમાંથી ને અરબ મહાસાગરમાંથી આવેલું હશે એ બધું પાણી
ના ટીપામાં રૂપાંતર થઈ જશે અને ઉનાળા પછી શું આવે છે? ચોમાસું આવે છે. પડે છે સમજણ? આખા ઉનાળા દરમિયાન શું થવાનું? હવા ગરમ થતી રહેવાની. એટલે હવા ગરમ થઈને કઈ બાજુ જશે? ઉપરની બાજુએ જશે. તો પશ્ચિમ તરફથી ને દક્ષિણ તરફથી ને વળી પાછું આ બાજુથી, બરોબર છે? એ બધેથી અહીંયાથી આવશે ને અહીંયાથી આવશે, બધેથી હવા છે એ ઉપરની બાજુએ ચડશે. પણ એકલી નહીં જાય, કોને લઈ જશે? જળ બાષ્પને, એટલે કે પાણીની વરાળને પણ લઈને જશે. અને જેમ જેમ પછી ગરમી ઓછી થઈ જશે તેમ તેમ પાણીની વરાળ શેમાં રૂપાંતર થઈ જશે? ટીપામાં રૂપાંતર થઈ જશે. અને ટીપામાં રૂપાંતર થશે એટલે શું પડશે? વરસાદ પડશે. પડે છે સમજણ કે કેમ આવું થયું? ચાલો હવે શિયાળામાં શું થવાનું છે? શિયાળામાં રાજસ્થાનની હવા કેવી હોવાની? ઠંડી હશે, બરોબર છે? હવા ઠંડી હશે. એટલે હવે જે પવન આવશે ને એ ક્યાંથી આવશે? ઉત્તર તરફથી આવશે ને પશ્ચિમ તરફથી આવશે. આવું બધું થવાનું છે ઉત્તર તરફથી. પણ હવે તમને દેખાય છે અહીંયા ક્યાંય તમને સમુદ્ર જોવા મળે? ક્યાંય તમને સમુદ્ર જોવા મળે? એટલે શિયાળામાં શું થવાનું? શિયાળામાં પવન ક્યાંનો હશે? ઉત્તર પશ્ચિમી હશે. એટલે ગુજરાતના ઉપરના ભાગમાંથી પવન આવશે, અહીંયાથી આવશે, અહીંયાથી આવશે, બરોબર ને? એટલે શું થવાનું? શિયાળામાં પવન કયો હશે? ઉત્તર તરફથી આવતો હશે અને પશ્ચિમ તરફથી આવતો હશે. પણ અહીંયા ક્યાંય તમને સમુદ્ર દેખાતો નથી. એટલે સાથે જળ બાષ્પ લાવશે નહીં, બરોબર? ક્યાંય જળ બાષ્પ હશે નહીં. એટલા માટે શિયાળામાં વરસાદ પડતો નથી. એટલે કે શિયાળા પછી વરસાદ આવતો નથી. કેમ? કારણ કે ત્યારે પવન ક્યાંનો હોય છે? ઉત્તર ને પશ્ચિમ તરફથી હોય છે. અહીંયા તો ક્યાંય સમુદ્ર દેખાતો નથી, તો જળ બાષ્પ ક્યાંથી લાવવાના છે? એટલા માટે શિયાળા પછી વરસાદ આવતો નથી. જ્યારે ઉનાળામાં શું થાય છે? પવન ક્યાંનો હોય છે? દક્ષિણ ને પશ્ચિમ તરફથી હોય છે. અને પણ અહીંયા આપણને સમુદ્ર જોવા મળે છે. સમુદ્ર જોવા મળે છે એટલે સાથે સાથે વરાળ પણ આવશે. એટલે ઉનાળા પછી આપણને વરસાદ જોવા મળે છે. આમ આપણે જોયું કે પૃથ્વીની સપાટી જ્યારે અસમાન રીતે ગરમ થાય છે ત્યારે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશની વાત કરી, ત્યારબાદ જમીન અને પાણી અસમાન રીતે ગરમ થાય તેની વાત કરી, અને શિયાળામાં એમ પૂછે કે શિયાળામાં પવનનો પ્રવાહ ક્યાંથી ક્યાંનો હોય? તો ઉત્તર પશ્ચિમ તરફથી આવે છે. અને ઉનાળામાં પવનની દિશા કઈ હોય છે? તો દક્ષિણ પશ્ચિમી હોય છે. હવે આપણે મળશું ત્યારે આપણે વાવાઝોડા અને ચક્રવાત વિશે ચર્ચા કરીશું. નમસ્તે.